રોગો અને સારવાર. 1. સૂતી વખતે રૂમની લાઇટ બંધ કરી દેવી જોઈએ, કારણ કે જ્યારે લાઇટ ચાલુ હોય છે ત્યારે આંખો વારંવાર ખુલવા લાગે છે અને તમે ઊંઘી શકતા નથી, તેથી અંધારાવાળા રૂમમાં સૂઈ જાઓ. 2. ભૂખ વધારવા માટે સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવો. જમતા પહેલાં આદુ કચુંબરને મીઠા સાથે લો. 3. રક્ત શુદ્ધિકરણ. ગાજર, કોબીજ, બીટરૂટ, પાલક, તુલસી, લીમડો. 4. અસ્થમા. લસણ, આદુ, તુલસી, બીટ, ગાજર, દ્રાક્ષનો રસ, શાકભાજી અથવા મગનો સૂપ અને બકરીનું શુદ્ધ દૂધ ફાયદાકારક છે. ઘી, તેલ, માખણનો પ્રતિબંધ છે. 5. લો બ્લડ પ્રેશર. મીઠા ફળોનો રસ લો, પરંતુ ખાટા ફળોનો ઉપયોગ ન કરો. દ્રાક્ષ અને મોસંબીનો રસ અથવા દૂધ પણ ફાયદાકારક છે. 6. કમળો. દ્રાક્ષ, સફરજન, રાસબેરી, મોસંબી ફળો, લાલ કિસમિસ અને કિસમિસ ન મળવાના કિસ્સામાં શેરડીને ચૂસી તેનો રસ પીવો. કેળામાં અડધો ગ્રામ ચૂનો નાખીને થોડીવાર રાખો અને પછી ખાઓ. 7. ખીલના ડાઘ. ગાજર, તરબૂચ, ડુંગળી, તુલસી અને પાલકનો રસ. 8. સંધિવા. લસણ, આદુ, ગાજર, પાલક, કાકડી, કોબીજ, લીલા ધાણા, નારિયેળ પાણી. 9. એસિડિટી. ગાજર, પાલક, કાકડી, તુલસીનો રસ, ફળોનો રસ, દ્રાક્ષ, મોસંબી અને દૂધ પણ ફાયદાકારક છે. 10. સુંદર બનવા માટે નારિયેળ પાણી સવારે, બપોરે લો. નારિયેળ પાણીથી ચહેરો સાફ કરો. 11. અલ્સર. દ્રાક્ષ, ગાજર, કોબીનો રસ, દૂધના આહાર પર જ જીવવું જરૂરી છે. 12. શરદી અને ઉધરસ. મૂળા, આદુ, લસણ, તુલસી, ગાજરનો રસ, મગ અથવા શાકભાજીનો સૂપ. 13. લોહી વધારવા માટે દ્રાક્ષ, પાલક, ટમેટા, સફરજન, રાસબેરીનો રસ રાતે પીવો. આખી રાત પલાળેલી ખજૂરનું પાણી સવારે એલચીની સાથે લેવું. કેળા પણ ઉપયોગી છે. 14. સ્ત્રીઓમાં માસિક પીડા. દ્રાક્ષ, અનાનસ અને રાસબેરીનો રસ. 15. આંખોની રોશની માટે ગાજરનો રસ અને લીલા ધાણાનો રસ શ્રેષ્ઠ છે. 16. અનિદ્રા. દ્રાક્ષ અને સફરજનનો રસ. 17. વજન વધારવા માટે પાલક, ગાજર અને કોબીજનો રસ. દૂધ, દહીં, ડ્રાયફ્રૂટ, દ્રાક્ષ અને સફરજનના રસનું મિશ્રણ. 18. ડાયાબિટીસ. ગાજર, નારિયેળ, કારેલા અને પાલકનો રસ. 19. પથરી. લીલા પાંદડાવાળા શાકભાજી લો. કાકડીનો રસ શ્રેષ્ઠ છે. ગાજર અથવા કોળાનો રસ પણ ઉપયોગી છે. 20. માથાનો દુખાવો. બીટરૂટ, ગાજર, કોબી અને નારિયેળનો રસ. 21. કિડનીનો દુખાવો. ગાજર, પાલક, કાકડી, આદુ અને નારિયેળનો રસ. 22. વજન ઘટાડવા માટે પાઇનેપલ્સ, કોબીજ, તરબૂચનો રસ, લીંબુનો રસ. 23. બાળપણમાં બેલગીરીના બીજને મધમાં ભેળવીને ચાવવાથી આખી જિંદગી આંખો દુખતી નથી. 24. વરિયાળી તમારી યાદશક્તિમાં સુધારો કરે છે, તમારી દ્રષ્ટિને તેજ બનાવે છે, ઉધરસમાં રાહત આપે છે. 25. ડુંગળી. તેનો સલાડ તરીકે ઉપયોગ કરી શકાય છે. તેના ઉપયોગથી લોહીનો પ્રવાહ બરાબર રહે છે. નબળા હૃદયને કારણે નર્વસનેસ અથવા હૃદયના ધબકારા વધતા લોકો માટે ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. 26. ટમેટા. તેમાં વિટામિન સી, બીટા કેરોટીન, લાઇકોપીન, વિટામિન એ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હૃદયરોગનું જોખમ ઘટાડે છે. 27. લસણ. ભોજનમાં તેનો ઉપયોગ કરો. 2 કળીઓ સવારે ખાલી પેટ પાણી સાથે ગળવાથી પણ ફાયદો થાય છે. 28. ગાજર. વધેલા
હૃદયના ધબકારા ઘટાડવા માટે ગાજર ખૂબ જ ફાયદાકારક છે. ગાજરનો રસ પીવો. 29. સાંજના ભોજન પછી મોડી રાત સુધી જાગવું અથવા ખુલ્લા શરીરે ફરવું નુકસાનકારક છે, પણ સવારનો સૂર્યપ્રકાશ અવશ્ય લેવો. 30. શિયાળામાં આળસ ઘણી હોય છે અને ઈરાદો પથારીમાં જ પડ્યા રહેવાનો હોય છે, પરંતુ આળસ કરવી યોગ્ય નથી. આ બાબતનું પાલન કરીને તમે સ્વસ્થ અને મજબૂત બની શકો છો. 31. થાક. 1 ગ્લાસ ઠંડા પાણીમાં 1 કે 2 ચમચી મધ ઓગાળીને પીવાથી શરીરમાં ચપળતા આવે છે. 32. કબજિયાત. કબજિયાતથી બચવા માટે દરેક ભોજન પછી થોડો ગોળ ખાવો જોઈએ. 33. તાજા આદુનો રસનું સેવન કરવાથી પેશાબને ઝડપથી બહાર કાઢવામાં મદદ મળે છે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.